નમસ્કાર, સત્ય સ્વરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શ્રી સંતરામ મહારાજ ચરોતરમાં સૌપ્રથમ રોકાયા હતા તે કાલસરના મંદિરનો વાર્ષિકોત્સવ અને સાકર વર્ષા કાર્યક્રમ યોજાયો। શ્રી સંતરામ મહારાજ સત્ય છે એ વાક્યને સાર્થક કરતો દિવ્ય પ્રસંગ પરમ પૂજ્ય પ્રાતઃ સ્મરણીય યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિની કૃપા સહ તથા પરમ પૂજ્ય પ્રાતઃ સ્મરણીય મહંત શ્રી રામદાસજી મહારાજની પ્રેરણા અને શુભ આશીર્વાદથી કાલસર મંદિરના વાર્ષિકોત્સવમાં સાકર વર્ષા તથા પાદુકા પૂજન, આરતી દર્શન, ભોજનમાં પ્રસાદ ભંડારો કરવામાં આવેલ હતો। શ્રી સંતરામ મહારાજ 200 વર્ષ પૂર્વે ચરોતરમાં સૌપ્રથમ કાલસર ગામે રોકાયા હતા। ત્યારબાદ તેઓ જુદા જુદા ગામોમાં વિચરણ કરીને નડિયાદ ખાતે રોકાણ કર્યું હતું। કાલસર મંદિરની સ્થાપના તારીખ 14/3/2001 વિક્રમ સંવંત 2057 રંગપંચમી થયેલ છે। આ મંદિરમાં દર વર્ષે મૌની અમાવસ્યાએ આરતી અને દિવ્ય સાકર વર્ષાની ઉજવણી કરવામાં આવે છે। આ પ્રસંગે શ્રી સંતરામ મંદિરના વિવિધ શાખાના મહંતો, સંતો, સાધુગણ અને મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા। બપોરની આરતી બાદ સંતગણના હસ્તે સાકર ઉછાળીને સાકર વર્ષાનો પ્રારંભ કરાયો હતો। આજના દિવસે નાનપણમાં બાળક બોલતું ના હોય તો તેની માનતા માનીને તે પૂરી કરવા ભાવિકજનો દ્વારા બોર ઉછાળવામાં આવ્યા હતા। સૌએ પ્રસાદીની સાકર અને બોર મેળવી ધન્યતા અનુભવી હતી। 12,000થી વધુ ભક્તજનોએ ભોજન મહાપ્રસાદનો લાભ લીધો હતો। શ્રી સંતરામ મહારાજના ચરોતરમાં પ્રારંભિક રોકાણ સ્થાન એવા કાલસર મંદિરનું ભક્તજનોમાં વિશેષ મહાત્મ્ય છે। માન્યતા અનુસાર શ્રી સંતરામ મહારાજે ચરોતર વિસ્તાર કાયમ લીલો રહેશે તેવા આશીર્વાદ આપેલા છે। આ મંદિરમાં ભક્તજનો પ્રજ્વલિત શ્રદ્ધાની અખંડ જ્યોતના દર્શન કરવા આવે છે। આ કાલસર મંદિરના સંત શ્રી મહેશ્વરદાસ મહારાજ શ્રી તથા સમસ્ત ભક્તવૃંદ દ્વારા સુંદર આયોજન કરવામાં આવેલ હતું। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।